હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું એક નવી જ રીતે અને નવા ટેસ્ટમાં મેથીના વડાની રેસીપી। તો ચાલો બનાવીએ। મેથીના ક્રિસ્પી વડા બનાવવા માટે આપણે એક બાઉલમાં એક નાની વાટકી જેટલા પૌવા લઈશું। પૌવા અત્યારે આપણે જે રેગ્યુલર બટેકા પૌવામાં વાપરીએ છીએ તે લીધા છે અને આ પૌવાને આપણે 2 થી 3 પાણીથી સારી રીતે ધોઈ લઈશું। પૌવાને આપણે સાથે 2 થી 3 પાણીથી ધોઈ લીધા છે અને તેમાંથી બીજું વધારાનું પાણી દૂર કરી લીધું છે। હવે આપણે વડા માટે એક પેસ્ટ બનાવીશું મસાલાની। ત્યાં સુધી આ પૌવાને આપણે સાઈડ પર રાખીશું। મસાલા પેસ્ટ બનાવવા માટે મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે 1 ચમચી આખા ધાણા, 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી, 7 થી 8 લસણની કળી। જો તમે લસણ ન ખાતા તો તમે લસણને સ્કીપ પણ કરી શકો છો। 2 નંગ લીલા મરચા, 1 નાનો ટુકડો આદુનો। આ બધા જ મસાલાને આપણે રફલી ક્રશ કરી લઈશું। બધા જ મસાલાને આપણે સહેજ અચકચરા રહે તે રીતે ક્રશ કરી લીધા છે। હવે આપણે વડા માટેનો લોટ બાંધીશું। પહોળા વાસણમાં આપણે જે પલાળીને પૌવા રાખ્યા હતા તે લઈશું। પૌવાને પહેલા આપણે હાથેથી મસળી લઈશું સારી રીતે, એટલે જ્યારે પણ આપણે વડા તળીએ તો તે આખા ન દેખાય અને સરસ એનું બાઇન્ડિંગ આવી જાય। પૌવાને આપણે હાથેથી સાઈડે મસળી લીધા છે। હવે તેમાં આપણે અડધો કપ જેટલી ધોયેલી અને સહેજ રફલી કટ કરેલી મેથી મિક્સ કરીશું। તમે જુઓ છો આપણે મેથીને એકદમ ઝીણી નથી સમારવાની, સહેજ મોટી રહે તે રીતે સમારીશું। 1 નંગ કટ કરેલી ડુંગળી નાખીશું। 2 મોટી ચમચી જેટલી આપણે અત્યારે જે વાટીને પેસ્ટ તૈયાર કરી છે તે મિક્સ કરીશું। 1 ચમચી જેટલા તલ। આ વડા સહેજ ખટ મીઠા લાગે એ માટે આપણે 1 ચમચી જેટલો આમચૂર પાવડર મિક્સ કરીશું। અડધી ચમચી હળદર, સહેજ પિંચ જેટલી હિંગ, અડધી ચમચી કાશ્મીરી મરચું પાવડર અને ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું। હવે આપણે આ મેથી, પૌવા અને બધા જ મસાલાને મસળીને સાથે મિક્સ કરી લઈશું। આપણે આમાં પાણીનો ઉપયોગ કરવાનો નથી, મેથીમાંથી નેચરલી પાણી નીકળશે અને જે આપણે પછી લોટ મિક્સ કરીશું તે સરસ રીતે બાઇન્ડિંગ આવી જશે। આપણે આ બધું જ મસળીને સાથે મિક્સ કરી લઈએ પહેલા। તો ફ્રેન્ડ્સ, આપણે આ મિશ્રણને લગભગ 3 થી 4 મિનિટ માટે સાથે મસળી લીધું છે અને તમે જોશો તો મેથી અને ડુંગળીમાંથી નેચરલી પાણી રિલીઝ થયું છે। હવે આપણે વડાને બાઇન્ડિંગ આપવા માટે તેમાં ચણાનો લોટ મિક્સ કરીશું। અત્યારે મોટી 2 ચમચી જેટલો ચણાનો લોટ મિક્સ કરીશું, પછી જરૂર લાગે એમ આપણે લોટ મિક્સ કરતા જશું, પરંતુ આપણે આમાં લોટનું પ્રમાણ ઓછું રાખીશું। સહેજ વડાને બાઇન્ડિંગ મળે તેટલો ચણાનો લોટ આપણે આમાં મિક્સ કરીશું। અત્યારે મેં જે આમચૂર પાવડર લીધો છે તેની જગ્યાએ તમે ચાટ મસાલો પણ લઈ શકો છો। તો આપણે જે રીતે લોટ બાંધીએ છીએ તે ડો ફોર્મમાં આવી ગયું છે, એટલે હવે આપણે આમાં બીજો ચણાનો લોટ મિક્સ નહીં કરીએ। મેથીના વડા માટેનો લોટ આપણો સરસ તૈયાર થઈ ગયો છે। હવે વડા વાળીશું એ માટે હાથ પર સહેજ તેલ લગાવી લઈશું અને જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે તેમાંથી નાના નાના લુવા લઈશું અને તે રીતે આવી રીતે ગોળ શેપ આપી દઈશું। તમે જુઓ છો આપણું આ સરસ વડું તૈયાર થઈ ગયું છે। હવે આ મિશ્રણમાંથી આપણે આવા નાના નાના વડા વાળી લઈએ। આપણે એ લોટમાંથી મેથીના બધા જ વડાની સાથે વાળી લીધા છે। હવે આપણે આ વડાને તળી લઈશું। વડાને તળવા માટેનું તેલ સરસ ગરમ થઈ ગયું છે। હવે તેમાં જે આપણે વડા બનાવીને રાખ્યા છે તે મૂકીશું। આ વડાને આપણે મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ અથવા તો જ્યાં સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી તળીશું અને તેને આવી રીતે પલટાવીને બંને સાઈડથી સરસ રીતે ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લઈએ અને ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું। અને આપણે સરસ રીતે ક્રિસ્પી તળી લીધા છે અને તમે જુઓ છો તે સહેજ ગોલ્ડન બ્રાઉન પણ થઈ ગયા છે। હવે આ વડાને આપણે પ્લેટમાં કાઢી લઈશું અને બીજા વડા પણ આવી રીતે તળી લઈએ। તો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી અને નવા જ લુકમાં મેથીના વડા તૈયાર છે। આ વડાને મેં અત્યારે ટોમેટો કેચઅપ જોડે સર્વ કર્યા છે। તમે તેને દહીં તેમજ ગ્રીન ચટણી સાથે પણ લઈ શકો છો અને ચા સાથે ખાવાની તો ખૂબ જ મજા પડે છે। નાના બાળકો મેથી ખાતા નથી તો તમે તેમને લંચ બોક્સમાં બનાવીને પણ આપી શકો છો અને ખૂબ જ ટેસ્ટી બને છે। જો તમને મેથીના વડા બનાવવાની રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ।